like a Hellcat. નેક્સ્ટ ઇઝ એરિથમેટિક પ્રોગ્રેશન એપી, જે ઓલરેડી 10th સ્ટાન્ડર્ડમાં આવી ગયેલું છે. તો કોઈ બી સિક્વેન્સ એરિથમેટિક પ્રોગ્રેશન ક્યારે કહેવાય? કોઈ બી બે ટર્મ્સ આપેલા હોય તમને સિક્વેન્સના, તો એ બંને કન્ઝિક્યુટિવ ટર્મ વચ્ચેનો ડિફરન્સ કોન્સ્ટન્ટ હોવો જોઈએ, ધેન ઇટ ઇઝ કોલ્ડ એરિથમેટિક પ્રોગ્રેશન. દેટ મીન્સ આના ટર્મ્સ કઈ ટાઈપના હશે? તો a પ્લસ ડી, a પ્લસ 2d, ડેટ ડોટ ડોટ. તો ક્યાં સુધી? તો લાસ્ટ ટર્મ વિલ બી a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. આ ટાઈપના ટર્મ્સ એના આપેલા હશે. એટલે આનો કહેવાનો મતલબ શું કે અહીંયા ડિફરન્સ ફાઇન્ડ કરીએ કે સેકન્ડ ટર્મ અને ફર્સ્ટ ટર્મ વચ્ચેનો. આ સેકન્ડ ટર્મ છે અને આ ફર્સ્ટ ટર્મ છે, તો સેકન્ડ ટર્મ માઇનસ ફર્સ્ટ ટર્મ કરો આપણે, તો સેકન્ડ ટર્મ શું છે તમારું? તો a પ્લસ ડી છે, અને ફર્સ્ટ ટર્મ શું છે? તો a છે. આ બંનેને કેન્સલ કરી નાખીએ એટલે a કેન્સલ, તો શું વધ્યું? d વધ્યું. હવે એવી જ રીતે થર્ડ ટર્મ માઇનસ સેકન્ડ ટર્મ કરીએ આપણે, તો થર્ડ ટર્મ શું છે? થર્ડ ટર્મ a પ્લસ 2d છે, માઇનસ સેકન્ડ ટર્મ શું છે? તો a પ્લસ ડી છે. હવે માઇનસ બ્રેકેટ ઓપન કરશું એટલે અંદર જશે, તો a પ્લસ 2d માઇનસ a માઇનસ ડી. તો અહીંયા આગળ a કેન્સલ થઈ જશે, 2d માઇનસ ડી કરીએ તો 2d માઇનસ ડી દેટ ઇઝ ઇક્વલ્સ ટુ ડી, લાઈક ધીસ. એટલે જો બધામાં ડિફરન્સ ફાઇન્ડ કર્યો આપણે, તો બધાનો ડિફરન્સ સેમ આવશે. અહીંયા ધ્યાન રાખવાનું તમારે, કન્ઝિક્યુટિવ ટર્મ વચ્ચેનો ડિફરન્સ એટલે આપણે a2 માઇનસ a1, a3 માઇનસ a2 એવી રીતે કરીશું, a1 માઇનસ a2 એવી રીતે ફાઇન્ડ નહીં કરીએ. ઓકે, તો આ જે સિક્વેન્સ છે, આ જે ટર્મ્સ છે, એમાં a જે રહ્યું a ઇઝ ઇક્વલ ટુ ફર્સ્ટ ટર્મ. એપીમાં ઓલવેઝ આપણે સ્મોલ a લખીએ એટલે બાય ડિફોલ્ટ આપણે સમજી લઈશું કે a ઇઝ ઇક્વલ ટુ ફર્સ્ટ ટર્મ છે, બરોબર. અને ડી જે છે એ કોમન ડિફરન્સ છે. ઓકે, તો જેવી રીતે કીધું એવી રીતે કે a ઇઝ ફર્સ્ટ ટર્મ એન્ડ d ઇઝ ઇક્વલ ટુ કોમન ડિફરન્સ. કોમન ડિફરન્સ મીન્સ t2 માઇનસ t1, સેકન્ડ ટર્મ માઇનસ ફર્સ્ટ ટર્મ. ઓકે, તો હવે આના માટે તમે લોકો ઓલરેડી ફોર્મ્યુલા ભણી ગયા છો કે અગર કોઈ બી ટર્મ ફાઇન્ડ કરવું હોય તો an ઇઝ ઇક્વલ ટુ a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. આ ફોર્મ્યુલા યુઝ કરીશું આપણે. એન્ડ અગર સમેશન ફાઇન્ડ કરવું હોય તો સમ ઇઝ ઇક્વલ ટુ શું હતું? તો sn ઇઝ ઇક્વલ ટુ n બાય 2 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. એક આ ફોર્મ્યુલા હતું. એન્ડ ઇફ યુ હેવ લાસ્ટ ટર્મ then you can utilize n by 2 a plus an. a plus an કહીએ, અધરવાઇઝ a plus l કહીએ, બંને એકનું એક જ થશે. તો a plus l પણ લખી શકાય એન્ડ a plus an પણ લખી શકાય. ચલો, એક્સરસાઇઝ 9.2 ક્વેશ્ચન નંબર 1. ફાઇન્ડ ધ સમ ઓફ ઓડ ઇન્ટીજર્સ ફ્રોમ 1 to 2000. તો ફ્રોમ 1 to 2000, જો ધ્યાન રાખવાનું, અહીંયા વર્ડ યુઝ કર્યો છે ફ્રોમ 1 to 2001. તો ફ્રોમ ટુ, ફ્રોમ એટલે 1 થી સ્ટાર્ટ થશે, બિટવીન નથી કીધું આપણને, એટલે 1 થી સ્ટાર્ટ થશે. અને ઓડ નંબર્સ એટલે 1, 3, 5 એટસેટ્રા એટસેટ્રા. અને છેલ્લો ઓડ નંબર કયો? તો 2001 itself is a odd number. હવે આનો સમેશન ફાઇન્ડ આઉટ કરવાનો છે. તો ફર્સ્ટ ઓફ ઓલ આ એપી છે એ ચેક કરીએ આપણે. તો યસ, ઇટ ઇઝ એન એપી બીકોઝ ડિફરન્સ બધાનો કોમન આવે છે. 2 2 નો ડિફરન્સ છે બધાનો. 1 અને 3 વચ્ચે જોઈએ તો 3 માઇનસ 1 દેટ ઇઝ 2, 5 માઇનસ 3 દેટ ઇઝ ઓલ્સો 2. એટલે ડિફરન્સ ઇઝ કોન્સ્ટન્ટ, દેટ્સ વાય ધીસ ઇઝ એન એપી. આ એપી છે. હવે એપી છે અને મને સમેશન જોઈએ છે, તો એક વસ્તુ મગજમાં ફિટ કરી દો કે તમને ટર્મ ફાઇન્ડ કરવું હોય કે સમ ફાઇન્ડ કરવું હોય, તમારે ઓલવેઝ એ જોઈએ, એન જોઈએ અને ડી જોઈએ. આ ત્રણ વસ્તુ જો તમારી જોડે હશે તો યુ કેન ઇઝીલી ફાઇન્ડ સમેશન ઓર ટર્મ. ઓકે, એટલે તમારો ટાર્ગેટ એવો હોવો જોઈએ કે આ ત્રણ પહેલા હોવા જોઈએ તમારી જોડે, એ, એન અને ડી. જો ના હોય તો તમને જે ડેટા આપેલો હશે એમાંથી તમારે ફાઇન્ડ આઉટ કરવું પડશે. ઓકે, તો જો અહીંયા આગળ a મળી ગયું આપણને, a ઇઝ ઇક્વલ ટુ 1. ડિફરન્સ છે આપણી જોડે t2 માઇનસ t1 કરીએ, અદરવાઇઝ a2 માઇનસ a1, જેમ કીધું તું એમ.
તો a2 માઇનસ a1 કરશો એટલે 3 માઇનસ 1 તો 2, એટલે આ ડિફરન્સ થયો. અને લાસ્ટ ટર્મ આપણને આપેલું છે 2001, એટલે જે an છે લાસ્ટ ટર્મ ધેટ ઇઝ ઇક્વલ ટુ 2001 આપેલું છે. અહીંયા આપણને n નથી આપેલું, આપણને an આપેલું છે. તો પહેલા an નો યુઝ કરીને આપણે n ફાઇન્ડ કરીશું કે આની અંદર કેટલા ટર્મ હશે. તો ફર્સ્ટ ઓફ ઓલ an ની ફોર્મ્યુલા, તો an ની ફોર્મ્યુલા શું હમણાં જોઈએ આપણે, a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. ઓકે, જે વેલ્યુઝ આપણી જોડે છે એ બધી જ વેલ્યુ પ્લગ ઇન કરી દઈએ. તો an ની વેલ્યુ 2001 ધેટ ઇઝ ઇક્વલ ટુ a એટલે 1. અહીંયા n માઇનસ 1 એન્ડ ડિફરન્સ કેટલો છે, 2 નો ડિફરન્સ છે, એટલે અહીંયા 2. હવે આપણે શું શોધવાનું છે, તો n શોધવાનું છે. ઓકે, તો અહીંયા જો આ 1 ના સાઈડ પર લઈ જાઓ, તો 1 ના આ સાઈડ પર લઈ જઈશું લેફ્ટ સાઈડ પર, એટલે 2001 માઇનસ 1 થશે, એટલે ધેટ ઇઝ ઇક્વલ ટુ 2000. ધેટ ઇઝ ઇક્વલ્સ ટુ શું વધ્યું આપણી જોડે, તો n માઇનસ 1 ઇન્ટુ 2. તો n માઇનસ 1 ને સબ્જેક્ટ બનાવીશું, એટલે n માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ અહીંયા 2 ડિવાઈડ થશે તો 1000 વધશે, એટલે અહીંયા 1000. ઓકે, એટલે n ઇઝ ઇક્વલ ટુ શું થશે, તો 1001. આ n થયું આપણું. આમાં કઈ ડાઉટ હોય તો બોલો. નેક્સ્ટ વી નીડ ટુ ફાઇન્ડ સમેશન. તો હવે Sn નું ફોર્મ્યુલા લઈ લઈએ. તો Sn ઇઝ ઇક્વલ્સ ટુ n/2 a પ્લસ an. આ વાળું યુઝ કરી નાખું છું કારણ કે આપણી જોડે an ની વેલ્યુ છે. તમે 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી, એટલે આ ફોર્મ્યુલા પણ અગર અપ્લાય કરશો તો આન્સર આવશે, અને આન્સર સાચો જ આવશે, બટ કેલ્ક્યુલેશન થોડું વધી જશે. એટલે આ ફોર્મ્યુલાથી હું અપ્લાય કરીને વેલ્યુ લાવું છું. ઓકે, બધી જ વેલ્યુ પ્લગ ઇન કરી દઈએ, એટલે n ની વેલ્યુ શું છે, તો n ની વેલ્યુ 1001 છે. તો n ની જગ્યાએ 1001, એટલે 1001/2 અને a પ્લસ an, તો a શું છે 1 અને an શું છે 2001, એટલે આ થયું 2002. તો 1001/2 અહીંયા આગળ થયું 2002, એટલે 2002 ડિવાઈડ બાય 2 કરીશું, એટલે 1001. ઓકે, અને 2 થી કેન્સલ કર્યું, એટલે આવું વધશે આપણી જોડે 1001 ઇન્ટુ 1001. હવે આ કેલ્ક્યુલેશન કરીશું, એટલે 100 200 1 is answer. Second question, find the sum of all natural numbers lying between 100 and 1000. જો between કીધેલું છે અને કેવા, which are the multiple of 5. 5 ના multiple we are given between 100 and 1000, એટલે 100 નહીં આવે, 1000 પણ નહીં આવે, તો નંબર ક્યાંથી સ્ટાર્ટ થશે, તો નંબર વિલ સ્ટાર્ટ ફ્રોમ 105. 105 થી સ્ટાર્ટ થશે, કારણ કે આપણે ડિવિઝિબલ બાય 5 જોઈએ છે. ઓકે, એટલે 105 એ પહેલો નંબર છે કે જે ડિવિઝિબલ બાય 5 હશે. પછી 110, પછી 115, એટલે ડિવિઝિબલ 5, તો બધાનો 5 ના ડિફરન્સ હશે. ટીલ ક્યાં સુધી, તો લાસ્ટ નંબર કયો, તો લાસ્ટ નંબર 995 થશે. આ 1000 છે, 1000 નથી લેવાનો આપણે, તો 1000 પહેલાનો મલ્ટીપલ ઓફ 5 કયો, તો 995. હવે આનું સમેશન લાવવાનું છે, એટલે સેમ એઝ પ્રીવિયસ ક્વેશ્ચન થઈ ગયું. ચલો સોલ્વ કરીને આન્સર લઈ આપો તો. ચલો, ઇફ એન AP, ક્વેશ્ચન નંબર 3, the first in an AP the first term is 2, मतलब a is equal to 2 આપેલું છે, and the sum of first 5 term is 1/4 of the next 5 term. Okay, then show that 20th term is equal to minus 112. એટલે આપણે શોધવાનું શું છે, તો 20th term શોધવાનું છે. તો હમણાં જ કીધું એ પ્રમાણે કે સમ જોઈએ કે ટર્મ જોઈએ, આપણે a ફાઇન્ડ કરવાનું, n ફાઇન્ડ કરવાનું અને d ફાઇન્ડ કરવાનું. ઓકે, તો a આપેલું છે, અહીંયા n પણ આપેલું છે, 20th ટર્મ, એટલે આપણે શોધવાનું શું છે, પહેલા d શોધવું પડશે, અને શો ધેટ એટલે આ પ્રૂવ કરવાનું છે. ઇન શોર્ટ આપણે a20 શોધવાનું છે. તો a20 શોધીશું તો આન્સર -112 આવી જશે. ઓકે, આ ક્વેશ્ચનનો કહેવાનો મતલબ આવો છે. નેક્સ્ટ ઇઝ વોટ, તો સમ ઓફ ફર્સ્ટ 5 ટર્મ્સ.
ઇઝ 1/4 ઓફ નેક્સ્ટ 5 ટર્મ્સ એવું કીધેલું છે. તો એનો મતલબ શું થયો કે S5 સમ ઓફ ફર્સ્ટ 5 ટર્મ એટલે S5 that is equal to 1/4. 1/4 કોનું નેક્સ્ટ 5 ટર્મ થી 1/4 છે એટલે S10 minus S5 થશે. ઓકે, આ સમજીએ S10 minus S5 કેવી રીતે આવ્યું. તો આપણી જોડે જે SN નું ફોર્મ્યુલા છે એ SN ના ફોર્મ્યુલાથી આપણને શું મળે, તો તમારે ફર્સ્ટ ટર્મ થી સ્ટાર્ટ કરીને કોઈ પણ ટર્મ સુધીનું સમેશન જોઈતું હોય, 100th ટર્મ, 200th ટર્મ, 1000th ટર્મ, તો એ તમને મળશે. બટ તમારે વચ્ચેથી એવું જોઈતું હોય કે 20th ટર્મ થી 30th ટર્મ સુધીનું સમેશન ફાઇન્ડ કરો, તો એ નહીં મળે. તો એ શોધવા માટે શું કરવાનું, તો 30 ટર્મ સુધીનું સમેશન ફાઇન્ડ કરી નાખ્યું અને એમાંથી 20 ટર્મનું સમેશન હટાવી દીધું. તો નેક્સ્ટ 21th થી 29th ટર્મ એટલે બાકીના જે ટર્મ્સ રહ્યા એનું સમેશન મળી જાય. અહીંયા શું કીધું છે આપણને, ફર્સ્ટ 5 ટર્મ કરતા 1/4 છે. કોણ 1/4 છે? નેક્સ્ટ 5 ટર્મ નું સમેશન. સમ ઓફ ફર્સ્ટ 5 ટર્મ એમાંથી સમ ઓફ ફર્સ્ટ 5 ટર્મ જે છે એ 1/4 છે નેક્સ્ટ 5 ટર્મ કરતા. નેક્સ્ટ 5 એટલે કયા થયા? 6, 7, 8, 9 અને 10. ઓકે, તો S10 minus S5 કર્યું એટલે નેક્સ્ટ જે આ ટોટલ 10 ટર્મ્સ છે એમાંથી આગળના 5 ટર્મનું સમેશન સબટ્રેક્ટ થઈ જાય તો પાછળના 5 ટર્મ્સનું સમેશન આપણને મળી જાય. ચલો, તો હવે બાય યુઝિંગ ધીસ ઇક્વેશન વી વિલ ફાઇન્ડ ધ વેલ્યુ ઓફ D. કેવી રીતે? તો આ 4 ને આ સાઈડ પર લઈ જાઓ એટલે 4 into S5 is equal to S10 minus S5. આ માઇનસ S5 છે લેફ્ટ સાઈડ પર લઈ જઈશું એટલે આ 4 times S5 છે અને માઇનસ S5 એટલે પ્લસ S5 થશે એટલે આવું થશે 4 times S5 plus 1 time S5 that is equal to S10 like this. ઓકે, તો આ થઈ ગયું 5 times S5 થયું and that is equal to S10. ઓકે, હવે વેલ્યુ ફાઇન્ડ કરવા માટે અહીંયા ફોર્મ્યુલા મૂકી દઈએ S5 નું અને S10 નું. તો SN નું ફોર્મ્યુલા શું હતું? તો SN નું ફોર્મ્યુલા આવું હતું આપણી જોડે, SN is equal to n/2 2a plus n minus 1 into D. એટલે S5 શું થશે? તો S5 એટલે n ની જગ્યાએ સિમ્પલ તમારે 5 મૂકવાનું છે. તો પહેલા S5 અને S10 શોધી નાખીએ. તો S5 is equal to અહીંયા n ની જગ્યાએ 5 મૂકો તો 5/2 અહીંયા 2a plus 5 minus 1 એટલે 4D થવાનું. એન્ડ S10 શું થવાનું? તો n ની જગ્યાએ તમે 10 મૂકો એટલે અહીંયા 10/2 અહીંયા 2a પ્લસ અહીંયા તમે 10 મૂકશો એટલે 10 minus 1 તો that is 9D like this. ઓકે, અહીંયા 2 5 10 કટ કરવું હોય તો કરાય અને પછી કટ કરવું હોય તો પછી કટ કરાય. ઓકે, હવે આ બંને જે વેલ્યુ આવી એને પ્લગ ઇન કરી દઈએ આ ઇક્વેશનમાં. તો 5 times S5 એટલે શું છે? તો 5/2 અહીંયા આગળ 2a plus 4D that is equals to S10 એટલે શું છે? તો 10/2 અહીંયા 2a plus 9D like this. ઓકે, હવે આને સિમ્પ્લિફાય કરીએ તો હવે આ 2 5 10 કેન્સલ કરી નાખું, અધરવાઇઝ આ 2 અને આ 2 કેન્સલ. અહીંયાથી 5 ડિવાઈડ થાય એટલે અહીંયા 5 2 10 વધશે એટલે અહીંયા ખાલી 2 વધવાનું. હવે સિમ્પ્લિફાય કરીએ, આ 5 અંદર મલ્ટીપ્લાય કરું, અહીંયા 2 અંદર મલ્ટીપ્લાય કરું તો 5 2 10a પ્લસ 5 4 20d that is equal to 2 2 4a અને 2 9 18d આવી રીતે. તો આ 4a જે છે એને લેફ્ટ સાઈડ પર લઈ લો તો 10a minus 4a એટલે 6a થયું. that is equal to આ 20d ને રાઈટ સાઈડ પર લઈ લો તો 18d minus 20d એટલે minus 2d બાકી રહેશે. આપણે શોધવાનું શું છે? d શોધવાનું છે કારણ કે એ તો આપણને આપેલું છે. તો d શોધવા માટે d ને સબ્જેક્ટ બનાવી દઈએ આમાંથી. 6a is equal to minus 2d તો d is equal to minus 3a અને a ની વેલ્યુ છે આપણી જોડે. તો a ની વેલ્યુ શું છે? a ની વેલ્યુ 2 આપેલી છે, ક્વેશ્ચનમાં જ આપેલી છે. તો a ની જગ્યાએ 2 મૂકી દઈએ એટલે અહીંયા 2 સબસ્ટિટ્યુટ કરો તો that is equal to minus 6. હવે શોધવાનું શું છે? 20th ટર્મ શોધવાનું છે.
તો 20th ટર્મ એટલે A20 તમારે શોધવાનું છે. તો an નું જે ફોર્મ્યુલા છે, તો an નું ફોર્મ્યુલા શું હતું? an is equal to a plus n minus 1 into d. મારે શું શોધવાનું છે? 20th ટર્મ એટલે A20 શોધવાનું છે. તો A20 is equal to a plus 19d like this. તો a plus 19d, તો a ની વેલ્યુ શું છે? આપેલી છે 2, એટલે અહીંયા 2 પ્લસ 19 અને d ની વેલ્યુ શું આપણે લાયા? તો d ની વેલ્યુ લાયા -6. ઓકે, હવે આને સિમ્પ્લિફાય કરીશું એટલે -112 જ આવશે. ઓકે, તો આન્સર ઇઝ -112. હેન્સ પ્રૂવ. જે પ્રૂવ કરવાનું હતું એ પ્રૂવ થઈ ગયું. ક્વેશ્ચન નંબર 4 જો, હાઉ મેની ટર્મ્સ, that means we need to find n. So we need to find n where a is equal to, a means first term, that is equal to -6, d means difference, t2 minus t1, second term minus first term, so -11/2 -6. So that is -11/2 plus 6, એટલે આવ્યું 1/2. So d is 1/2. Needed to give the sum is -25, એટલે Sn આપણને આપેલું છે, Sn is -25, that is given to us. ઓકે, એટલે Sn ની વેલ્યુ આપેલી છે -25 અને n શોધવાનું છે. તો Sn નું ફોર્મ્યુલા અપ્લાય કરી દઈએ, n/2 2a plus n minus 1 into d like this. વેલ્યુ પ્લગ ઇન કરો તો Sn is -25, એટલે અહીંયા -25 is equals to n/2. n આપણી જોડ નથી એટલે n નું n રહેવા દો. 2a, a ની વેલ્યુ કેટલી છે? -6 છે, પ્લસ n minus 1 into d, d is 1/2 like this. હવે આને સિમ્પ્લિફાય કરવાનું છે, પણ આ 2 મલ્ટીપ્લિકેશનમાં છે આખા બ્રેકેટના, એટલે આ 2 ને આ સાઈડ પર લઈ જઈ શકીએ આપણે. તો 2 ને લેફ્ટ હેન્ડ સાઈડ પર લઈ જઈશું એટલે 25 into 2, તો ત્યાં 50 થઈ જશે, એટલે -50 is equal to અહીંયા n into આ 2 અંદર મલ્ટીપ્લાય કરો તો -12 પ્લસ n minus 1 અને into 1/2 એટલે upon 2 થયું. અહીંયા LCM લેવો પડશે. આ 2 ને ડાયરેક્ટ લેફ્ટ રાઈટ સાઈડ પર કોઈ બી જગ્યાએ લઈ નહીં જવાય, એટલે -50 is equal to n, અહીંયા LCM લેશો એટલે -24 plus n minus 1 upon 2. હવે આ 2 ને લઈ જાઓ લેફ્ટ સાઈડ પર, તો આ મલ્ટીપ્લિકેશનમાં જાય એટલે -100 થઈ જાય, that is equal to આ n અંદર મલ્ટીપ્લાય કરશો એટલે -24n થશે, અધરવાઇઝ -24 -1 એટલે -25 થઈ જવાનું. તો અહીંયા તમે ડાયરેક્ટ -25n લખી શકો and plus n square like this. અહીંયા સુધી કોઈ ડાઉટ? ચલ, તો હવે આ બધા ટર્મ એક સાઈડ પર લઈ લઈએ એટલે એક ક્વોડ્રેટિક ઇક્વેશન બનશે, n² -25n and plus 100 and that is equals to 0. હવે આને સિમ્પ્લિફાય કરીએ, ક્વોડ્રેટિક ઇક્વેશન છે 20 into 5 એટલે n minus 20 and n minus 5 is equal to 0. So value of n is equal to 20 or value of n is equals to 5 like this.